મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત દિવ્ય અતિ પવિત્ર શ્રી મહાવિષ્ણુ યાગના પરમ પાવન પ્રસંગે અહીંયા આવ્યા, શ્રી મહાવિષ્ણુ યાગના દર્શન કર્યા. એમ લાગે છે કે જીવમાં રહેલી પવિત્રતામાં અતિશય વધારો થઈ રહ્યો છે. જે યજ્ઞ કરે છે, જે યજ્ઞ કરાવે છે, એના જીવમાં પરમેશ્વરનો વાસ થાય છે એવો મારો અનુભવ છે. એમાંય શ્રી મહાવિષ્ણુ યાગ, પુરુષ સૂક્તની આહુતિઓ, શ્રી સૂક્તની આહુતિઓ, પંચ સૂક્તની બધી આહુતિઓ, સ્થાપિત દેવતાઓની આહુતિઓ, સર્વમંગલની આહુતિ, જનમંગલની આહુતિ, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રની આહુતિ, આ તો શબ્દાતીત મહાવિષ્ણુ યાગ હું આને કહીશ. 21 દિવસ સુધી ચાલે અને 21 દિવસમાં આટલો દિવ્ય પ્રવાહ 24 કલાક સતત રહે એ બતાવે છે કે ભગવાન નારાયણ આ યજ્ઞની અંદર હાજરા હજૂર છે અને પરિણામે આપણને આવું દિવ્ય દર્શન થઈ રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાનનો જે આ અવતાર છે આના માટે જ છે. સહજાનંદ સ્વામી મહારાજ જે પ્રગટ થયા અને સંપ્રદાયની શરૂઆત કરી હોય તો પણ યજ્ઞોથી કરી છે. એટલે શતાનંદજીએ અહિંસા યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ એવું કીધું છે. ભગવાને મોટા મોટા યજ્ઞો કરાવ્યા, એ સામાન્ય યજ્ઞો નહોતા. મેં હમણાં ભક્તવત્સલ સ્વામીજીને થોડો ડેટા પૂછ્યો. એમને નેચરલ કીધું દરરોજનું 5000 હરિભક્તો અહીંયા એવરેજ આવતા હશે એવું આપણને લાગે છે. કાઉન્ટ નથી કર્યું પણ દેખાય છે. તો આપણે તો સ્વામિનારાયણ ભગવાનની પરંપરાના એ શુદ્ધ સનાતન વૈદિક માર્ગના સંવાહકો છીએ. એટલે ભગવાન આમાં જરૂર રાજી હોય તો જ આવો પ્રસંગ થાય. વિચાર જ પહેલાં તો ના આવે. જ્યાં આવો વિચાર આવે છે ત્યાં પોતાપણું આવે છે, ત્યાં વ્યક્તિનું મહત્વ આવી જાય છે, ત્યાં સ્થાનનું મહત્વ આવી જાય છે. અહીંયા સ્થાન 0 છે, વ્યક્તિ 0 છે. અહીંયા નારાયણ મુખ્ય છે એવું આપણને દેખાય છે. અમે આવ્યા, દર્શન કરવા માટે ગયા, 4 વેદનો પાઠ થતો હતો, જપ યજ્ઞ ચાલે છે, અખંડ યજ્ઞની આહુતિ અપાઈ રહી હતી. આ તો અદ્દલ આપણને એવું લાગે કે આપણે કોઈ દ્વિતીય યજ્ઞલોકમાં ગયા કે શું. વધારે શબ્દ નથી વાપરાતો, મને આવડતો, પણ યજ્ઞલોકમાં ગયા હોય એવો અનુભૂતિ થાય છે. હું હમણાં થોડા વખત પહેલાં સ્કંદ પુરાણ વાંચતો હતો. માં નર્મદા, જેનું તમે હમણાં બાલસ્વામીએ લક્ષ્મીદાસભાઈ માટે ઉલ્લેખ કર્યો, તો નર્મદાજી છે એ કલ્પલતા છે. જેમ આને કોઈ લતા વીંટાય, કોઈ વેલ વીંટાય, એમ 21 કલ્પોથી માર્કંડેયજી અત્યારે હાજર છે, જેમણે સ્વામિનારાયણ ભગવાનનું હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામ વગેરે નામાકરણ ભગવાનનું કર્યું છપૈયામાં પધારીને. તો માર્કંડેયજી એવું કહે છે, હું 21 કલ્પોથી શ્રી નર્મદાજીને જોઈ રહ્યો છું. જ્યારે પણ મહાપ્રલય થાય છે ત્યારે શ્રી નર્મદાજી આ પૃથ્વી ઉપર હયાત હોય છે. 21 કલ્પોથી વહે છે. થોડા હજારો વર્ષો પછી મા ગંગાજી લુપ્તતા છે. મા ગંગાજી પ્રગટ થયા એને 21 લાખ વર્ષ ભગવાન શ્રી રામચંદ્રજીને એની પહેલાંની પેઢીઓ 5-7 ભગીરથ વગેરે પ્રયત્નપૂર્વક લાવ્યા. પણ મા નર્મદાજી તો પ્રથમથી છે. તો જ્યારે પણ ભારત વર્ષ યજ્ઞથી અતૃપ્ત થાય છે ત્યારે મા નર્મદાજીના કિનારે ભારત વર્ષના બધા જ ઋષિમુનિઓ યજ્ઞ કરે છે. આજે લાગે છે કે મા નર્મદાજીનો કિનારો મેમનગરમાં આવી ગયો હોય. કરોડો લાખો ઋષિમુનિઓ ત્યાં યજ્ઞો કરે છે, અખંડ યજ્ઞ કરે છે.
નર્મદાજીના જે પથ્થર ઘસાઈને જે શ્રી શંકર થઈ ગયા છે, કરોડો વર્ષોની એ પથ્થરની તપસ્યા છે. ભગવાન શ્રી શંકરના પ્રશ્વેતમાંથી પ્રગટ થયેલા માં નર્મદાજી છે. અને દિવ્યતાથી એકાદ બે નર્મદાજીને કિનારે થયેલા પ્રસંગો ખાસ લક્ષ્મીદાસભાઈ બેઠા ત્યારે મને યાદ આવે છે. જ્યારે સ્વામી એમને હાર પહેરાયો ત્યારે મને ક્લિક થયું. આ પૃથ્વી ઉપર કોઈ પરમેશ્વરના અવતારો એવા નથી, કોઈ પરબ્રહ્મ તત્વને મળેલા ઋષિઓ એવા નથી, કોઈ ભગવાનની શક્તિઓ એવી નથી, ભગવાનના પાર્ષદો એવા નથી કે જેમણે શ્રી નર્મદાજીનું સેવન ના કર્યું હોય. જેમ કે કુબેરજી 2 જગ્યાએ એમણે લિંગ સ્થાપ્યા, જેમ કે વરુણજી 2 જગ્યાએ લિંગ સ્થાપ્યા, જેમ કે મંગલ 2 જગ્યાએ લિંગ સ્થાપ્યા. મને એમાં તું બધાએ સ્થાપ્યા. આટલા કરોડો વર્ષોથી નર્મદાજી વહે છે તો ભગવાનના અવતારો. શ્રીજી મહારાજ પણ ત્યાં 2 મહિના વિચર્યા નર્મદાજીને કિનારે. માં અનસુયાજી અને અત્રિજીએ જ્યાં તપ કર્યું છે ત્યાં વિચર્યા. છેક ભરૂચના કિનારા સુધી ગયા. ભગવાને એ કિનારાને પવિત્ર કર્યો. ભગવાન રામચંદ્રજી 24 વર્ષ ત્યાં રહ્યા. 24 વર્ષ નર્મદાજીને કિનારે રહ્યા. શ્રી રામેશ્વર, જેમ રામનાથ સ્વામીની સ્થાપના રામેશ્વરમમાં કરી ભગવાને, એમ હનુમંતેશ્વરની બાજુમાં બરાબર ચાણોદની સામે કિનારે શ્રી રામેશ્વરની સ્થાપના 24 વર્ષ ત્યાં રહીને કરી. પ્રાયશ્ચિતની સાથે કરી. મર્યાદા પુરુષોત્તમ છે. યુદ્ધ મોટું થયું. આપણે ત્યાં જે કંઈ લખાયું છે ને એ સામાન્ય મહાભારતનું યુદ્ધ થયું. મહાભારતની કથા વાંચીએ. વાત મહાભારત આટલું બોલવું 5 અક્ષર સહેલા છે, પણ એમાં અનેક અક્ષોહિણી સેનાઓએ ભોગ આપ્યો છે. ત્યારે મહાભારત પૂર્ણ થયું છે. સત્યનો વિજય થયો છે, ન્યાય મળ્યો છે, ધર્મનો વિજય થયો છે. હું અહીંયા આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે માં નર્મદાજીને કિનારે, પવિત્ર કિનારે યજ્ઞનો આ ધૂમ્ર ઉઠી રહ્યો હોય એવું વાતાવરણ અહીંયા છે. મને જે અનુભવાયું એ હું અહીંયા કહી રહ્યો છું. બહુ દિવ્ય વાતાવરણ. આનો જેણે લાભ લીધો ને એણે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની સાથે યજ્ઞ કર્યો હોય એવું માનવું. આ કંઈ નાની વાત નથી, આ તો બહુ મોટી વાત. સંતોના હૃદયમાં આવો વિચાર ઉઠી શકે, બાકીનાના હૃદયમાં આવો વિચાર ક્યારેય સંભવ જ નથી. જે સંત થાય છે એને યજ્ઞ પ્રેમ થાય છે. જે સંત થાય છે એને યજ્ઞ કરાવવાનું મન થાય છે. જે સંત થાય છે એને જ યજ્ઞનું ઇમ્પ્લિમેન્ટ આવે છે. પૂજ્ય બાલ સ્વામીના ચરણમાં વંદન કરું, પૂજ્ય માધવપ્રિય સ્વામીને વંદન કરું, આ બધા ભૂદેવોને વંદન કરું. આટલા સુંદર, આટલા અદ્વિતીય મંત્રો, આવા સૂક્તો એ સાંભળવા બહુ ઓછી જગ્યાએ મળે છે. હું કાયમ યજ્ઞ કરું છું. શનિવારનો, હનુમાનજી મહારાજનો દર શનિવારે યજ્ઞ કરું. પરંતુ જે અનુભવ છે, વર્ષે એક વખત મહાવિષ્ણુ યાગ કરું છું વડતાલમાં, પરંતુ જે અનુભવ થયો છે એ અકલ્પનીય છે, શબ્દાતીત છે. ભગવાનને પ્રાર્થના કરું પૂજ્ય સ્વામીની કૃપા આપણા સૌ ઉપર કાયમ માટે આવી રહે. યજ્ઞનારાયણના પ્રતાપથી ધર્મનું સ્થાપન થાય છે. આ પૃથ્વી ઉપર મહાન રાજાઓએ કાયમ યજ્ઞો કર્યા છે. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ આ પૃથ્વી ઉપર અનેક યજ્ઞો કર્યા. પરિણામે પૃથ્વી એક આંગળો ઊંચી આવી ગઈ છે. આપણા યજ્ઞ કંઈ નથી. આપણે તો તૈયાર માલ પર બધા બેઠા છે. 1000 તીર્થો, એની માટી સંતો, સ્વયંસેવકો પ્રયત્નપૂર્વક લાવ્યા. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ યજ્ઞો કર્યા. પૃથ્વી તપીને લાલચોળ થઈ ગઈ એવા યજ્ઞો કર્યા. પૃથ્વી તપીને લાલચોળ થઈ ગઈ. એમાંથી એક ઓઘ સ્રવ્યો. ઓઘના જે બિંદુ પડ્યા એમાંથી નદીનું નિર્માણ થયું. 20,600 પૃથ્વી ઉપરની નદી છે. એમાં એનો અર્ક એટલે મહીસાગર એમાંથી નિર્માણ થયા છે એવું પુરાણો પોકારીને કહે છે. ઇન્દ્રદ્યુમ્નએ કોઈ પૃથ્વીનો છેડો બાકી ના રાખ્યો. કેવા રાજા હતા! અહીંયા મને સ્વામી હમણાં કહેતા હતા કે અહીંયા જે આવે બધાને ફરાળ કરવાનું. ઇન્દ્રદ્યુમ્ન રાજાના શાસનમાં પડો વગાડવામાં આવે, હાથી ઉપર બેસીને નગારું વગાડવામાં આવે. એ આવતીકાલે એકાદશી છે, મારા રાજ્યની અંદર કોઈએ પણ અનાજ જમવાનું નથી. જે જમે એને સજા કરવામાં આવતી. અનાજ જમે એને સજા થાય. જૂઠું બોલે એને તો થાય જ, ચોરી કરે એને તો થાય જ,
હિંસા કરે એને તો થાય જ, એકાદશી ન કરે એને થાય. એવા મહાન રાજાઓ આ પૃથ્વી ઉપર થઈ ગયા છે. અને એના કારણે જગન્નાથપુરીજી જેવું મહાધામ આપણી સામે ઊભું છે. માલવાથી બધાઈને લઈ અને ઇન્દ્રદ્યુમ્ન ગયા ને 1000 હાથ ઊંચું ભગવાન જગન્નાથનું મંદિર એમણે બાંધ્યું. છેલ્લે કોઈ પુષ્યામિત્રા શૃંગ નામનો મહાન રાજા થયો, જે યજ્ઞનો વિરોધ કરનારા હતા. એ બધાની સામે એણે સૌથી મહાન યજ્ઞ પુષ્યામિત્રા શૃંગ, બધા સર્ચ કરજો, સૌથી મોટું હિન્દુ ધર્મના આ સનાતન યજ્ઞની પરંપરાને બચાવવાનું કામ ભગવાનના દેવદૂતો કરતા હોય છે, અથવા તો ભગવાનના સંતો કરતા હોય છે, અથવા ભગવાનના અવતારો કરતા હોય છે. એવો દેવદૂત પુષ્યામિત્રા શૃંગ હતા. અને એમણે પૃથ્વી ઉપર ફરમાન કર્યું, મારા રાજ્યમાં રહેવાનું હોય એણે કાયમના માટે યજ્ઞ કરવાનો છે. આ પૃથ્વી ઉપર આપણે અત્યારે યજ્ઞ કરીએ છીએ તો આટલા લોકો ભેગા થઈને યજ્ઞ કરીએ છીએ. હું બાલી ગયો, હું ને સ્વામીજી બંને બાલી ગયા હતા, તો બાલીમાં દરેક ઘરે યજ્ઞ થાય છે, ડેલી યજ્ઞ થાય છે. એક પણ દિવસ એવો નથી કે ઘરે યજ્ઞ ના થાય. 3 ટાઈમ યજ્ઞ થાય છે. અને યજ્ઞ ચોખા મૂકી અને ત્યાંની પરંપરાથી, ત્યાંના પ્રોનાઉન્સિએશનથી યજ્ઞ કરવામાં આવે છે. પણ વૈદિક વિધિથી યજ્ઞ થતો હોય છે. ફૂડ મળે છે, બધું સી ફૂડ, બધા કરે છે માંસાહાર, બીજું કોઈ ઉપાય નથી. એટલે પણ બધાને ત્યાં યજ્ઞ હોય છે. પુષ્યામિત્રા શૃંગને એટલા માટે મેં યાદ કર્યા કે એનું રાજ્ય મૌર્ય રાજ્ય પછીનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય હતું. અને ત્યાર પછી મંદિરોનો પ્રવાહ આપણા ભારત વર્ષમાં શરૂ થયો છે. આ દિવ્ય યજ્ઞ આપણને ઘણી બધી પ્રેરણા આપીને જશે. હું માનું છું કે શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ જે મોટો યજ્ઞ જૂનાગઢમાં કર્યો અને ત્યાર પછી જે દેવત્વ સંસ્થાને પ્રાપ્ત થયું, એનાથી અનંત ઘણું દેવત્વ, શુદ્ધ પવિત્ર હૃદય શાસ્ત્રી મહારાજ માધવપ્રિયદાસજી અને પૂજ્ય બાદલ સ્વામીના નિષ્કપટ હૃદયમાંથી ઉદ્ભવેલો આ યજ્ઞ છે. એને પરિણામે આ સંસ્થાનો, આની સાથે જોડાયેલા તમામ સંતોનો, આની સાથે જોડાયેલા તમામ ભક્તોનો, આની સાથે જોડાયેલા સજ્જનોનો અદ્વિતીય વિકાસ થશે. તમે નહીં કલ્પના કરી હોય એવું ફળ શ્રી યજ્ઞનારાયણ આપે છે. પુષ્યામિત્રા શૃંગને મેં એટલા માટે યાદ કર્યા કે એણે સનાતન ધર્મનો ઝંડો ફરીવાર લહેરાયો, વૈદિક ધર્મને ફરીવાર પ્રસ્થાપિત કર્યો. આના કારણે આપણી ઓરિજિનલ પરંપરા સહજાનંદ સ્વામી મહારાજની દિવ્યતાને પામે છે, પોષણને પામે છે. જેણે જેણે પણ સેવા કરી, વિજયભાઈ વગેરે બધા જે યજમાનો છે, બાકી બધા યજમાનો છે, સ્વયંસેવકો છે, પવિત્ર ભૂદેવો છે, સૌ સંતોને ભગવાન શ્રી હરિ, ભગવાન અધર્મ માયા કલિકામ કાલમ ગોસાદુ ધર્મા મરવિપ્રપાલમ દૈત્યાંશનાશમ સ્વજન પ્રકાશમ વંદે હરિમ ભક્તિ સુતમ પ્રશાંતમ. યજ્ઞની સ્થાપનની કામગીરી માટે જ સહજાનંદ સ્વામી મહારાજનું પ્રાગટ્ય છે. તો ભગવાન ખૂબ રાજી થાય આ યજ્ઞથી. ઘણી બધી વાત કરવી હોય, સમય અભાવે ફરી પાછા ક્યારેક કરીશું. સ્વામી રાજી રહે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, યજ્ઞ નારાયણ ભગવાનની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.